ગીર સોમનાથમાં કાલ બપોર બાદ માવઠાએ ખેડૂતોની કમર તોડી છે। ખાસ કરીને આપણે સીધા દ્રશ્ય બતાવવું છે કે જે ખેડૂતે 25 વીઘામાં ઘઉંનો પાક લાવ્યો હતો, જે પાક છે તે પાકીને તૈયાર થયો હતો ત્યારે માવઠા પડવાને કારણે ઘઉં જેવો પાક છે, ઘઉંના પાકને ભારે નુકસાન થયું છે। આ વિસ્તારમાં ઘઉં હોય, ચણા હોય, ધાણા હોય સહિતના જે પાક છે તેને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે ચોમાસા બાદ ફરી ખેડૂતોને આશા હતી કે રવિ પાકમાં ખેડૂત બે પાંદરે થશે, પણ ત્યારે ખેડૂતને ઉપર છે કુદરતનો કહેર છે તે બંધ થવાનું નામ ન લેતું હોય તેવા દ્રશ્ય ભુવાટીયા ગામના છે। ના જે ભુવાટીયા ગામમાં આવેલું છે 25 વીઘાનું ઘઉંનું ખેતર છે, તેમાં સંપર ઘઉં છે ઢળી ગયા છે, ત્યારે ખેડૂતોને ભારે નુકસાન થયું છે। આ વિસ્તારની વાત કરવામાં આવે તો કોડીનાર હોય, કોડીનારના અણેજ હોય, વડનગર હોય સહિતના ગામોમાં જેમ સૂત્રાપાડા તાલુકા અને કોડીનાર તાલુકામાં ભારે નુકસાન થયું છે। બપોર બાદ જે માવઠાની અસર થઈ છે તેને લઈને ખેડૂતોને ઘઉં, ચણા અને ખાસ કરીને જે તાલાળા વિસ્તારમાં ગીરની કેસર કેરી પ્રખ્યાત છે તેને પણ ભારે નુકસાન થયું છે। કેસર કેરીમાં જે મોર આવતા હોય ને જે વરસાદના જે માવઠા લઈને જે મોર ઉપર જે વરસાદ પડવાના કારણે કેસર કેરીને પણ ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે ખેડૂતો સરકાર પાસે દોહ લગાવી રહ્યા છે, સરકાર વહેલી તકે પેકેજ જાહેર કરીને ખેડૂતોની વારે આવે। અરવિંદ સોઢા, ન્યૂઝ કેપિટલ, ગીર સોમનાથ।